ગુજરાતમાં પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ભરતીની જે લાંબી રાહ જોવાઈ રહી હતી, લાગે છે હવે એનો અંત નજીક છે. આપણી પાસે જે સ્ત્રોત છે, પોલીસ ભરતી, કોન્સ્ટેબલ અને પીએસઆઈ પરિણામ અપડેટ્સ, એમાં અમુક સંભવિત સમયપત્રક આવ્યા છે. ચાલો આના પર થોડી ઊંડાણપૂર્વક વાત કરીએ અને સમજીએ કે આ ઉમેદવારો માટે શું અર્થ ધરાવે છે. ચોક્કસ. કારણ કે હજારો ઉમેદવારો છે અને એમના માટે આ બહુ જ અગત્યની વાત છે. અને નોંધવા જેવી વાત એ છે કે આ વિગતો પત્રકાર દીપક રાજાણી તરફથી આવી છે અને એમ કહેવાય છે કે ભરતી બોર્ડના અંદરના સૂત્રો પર આધારિત છે. એટલે માહિતીને થોડું વજન તો મળે છે, પણ હા, સત્તાવાર જાહેરાત તો ખરી જ. બરાબર કહ્યું. આંતરિક સૂત્રો ઘણીવાર સાચી દિશા બતાવે છે, પણ છેલ્લો શબ્દ તો બોર્ડનો જ હોય. તો આપણે શરૂઆત કોન્સ્ટેબલ ભરતીથી કરીએ. શું લાગે છે, શું અપેક્ષા રાખી શકાય? હા, કોન્સ્ટેબલ માટે વાત કરીએ તો માહિતી મુજબ ડોક્યુમેન્ટ વેરિફિકેશન એટલે કે દસ્તાવેજ ચકાસણી જે છે એ ઓગસ્ટ મહિનાના પહેલા અઠવાડિયામાં શરૂ થઈ શકે એવી શક્યતા દેખાય છે. ઓહ, એટલે ઓગસ્ટ ફર્સ્ટ વીક. હા, અને આ પોતે જ એક મોટો સંકેત છે કે હવે પ્રક્રિયા આગળ વધી રહી છે. અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન પછી પરિણામ, એમાં કેટલો સમય લાગે સામાન્ય રીતે? ઘણીવાર બહુ વાર લાગે છે. અહીંયા એક સારી વાત એ છે કે સૂત્રોનું માનીએ તો ડોક્યુમેન્ટ વેરિફિકેશનની જાહેરાત થાય ને એના લગભગ 1 મહિનામાં જ, બહુ લાંબો સમય નહીં. ખરેખર 1 જ મહિનો? હા, એટલે કે સમજો ને, ઓગસ્ટના અંત સુધીમાં કે પછી સપ્ટેમ્બરની એકદમ શરૂઆતમાં કોન્સ્ટેબલનું ફાઇનલ રિઝલ્ટ આવી શકે છે. આ ઘણું ઝડપી કહેવાય. અરે વાહ! જો આમ થાય તો કોન્સ્ટેબલ ઉમેદવારો માટે બહુ મોટી રાહત કહેવાય. આટલી લાંબી રાહ જોયા પછી. હવે પીએસઆઈનું શું? એમને માટે શું ખબર છે? શું એ પણ આસપાસ જ આવશે? પીએસઆઈના પરિણામ માટે છે ને થોડી વધુ ધીરજ રાખવી પડશે એવું લાગે છે. જે માહિતી છે એ પ્રમાણે સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં. ઓકે, સપ્ટેમ્બર એન્ડ. હા, સપ્ટેમ્બર અંત સુધીમાં પીએસઆઈનું પરિણામ આવે એવી મજબૂત શક્યતા દેખાય છે. એટલે કોન્સ્ટેબલ પછી થોડો ગેપ રહેશે. સમજાયું. એટલે ટૂંકમાં બંને મુખ્ય પરિણામો લગભગ 1 થી 1.5 મહિનાના ગાળામાં આવી શકે. પહેલા કોન્સ્ટેબલ, પછી પીએસઆઈ. આ સમય બહુ અગત્યનો હોય છે ઉમેદવારો માટે. કોઈ ખાસ સલાહ સૂચન છે એમના માટે, કારણ કે છેલ્લો તબક્કો થોડો ટેન્શનવાળો હોય છે? હા, અને આ બહુ જ મહત્વનો મુદ્દો છે. જુઓ, સ્પષ્ટ સલાહ એ જ છે કે ઉમેદવારો કોઈ પણ ખોટી અફવાઓ પર ધ્યાન ના આપે. બિનસત્તાવાર માહિતીથી સાવ દૂર રહે. બરાબર. સાચી અને સચોટ માહિતી માટે ફક્ત અને ફક્ત લોકરક્ષક ભરતી બોર્ડ એટલે કે એલઆરબી અને જીપીએસસીની જે ઓફિશિયલ વેબસાઇટ છે એ જ નિયમિત જોતા રહે. આજકાલ સોશિયલ મીડિયામાં બહુ બધું ચાલતું હોય છે, એના પર ભરોસો ન કરવો. એકદમ સાચી વાત. અફવાઓથી બચવું અને ઓફિશિયલ સોર્સિસ ચેક કરવા, એ જ શ્રેષ્ઠ રસ્તું છે. તો આ બધી માહિતીનો સાર શું કાઢી શકાય? ઉમેદવારો માટે આનો મતલબ શું? શું વિચારવું જોઈએ એમણે? એટલે જુઓ, મૂળ વાત તો એ જ છે કે આટલા વર્ષોની મહેનત, આટલી લાંબી પ્રક્રિયા, એનો છેલ્લો તબક્કો હવે નજીક છે. આ જે સંભવિત ટાઈમલાઈન મળી છે, ભલે એ આંતરિક સૂત્રો પર આધારિત હોય, પણ એનાથી ઉમેદવારો થોડા માનસિક રીતે તૈયાર રહી શકે છે. હા, એ મદદ કરે થોડી. બરાબર. પણ છેવટે તો સત્તાવાર જાહેરાત જ ફાઇનલ ગણાય. એટલે આશા રાખવાની, પણ સાથે ધીરજ અને સતર્કતા પણ રાખવાની. એ જ મુખ્ય સંદેશ છે અત્યારે. બરાબર. ચાલો આપણે મુખ્ય મુદ્દાઓ ફટાફટ રિપીટ કરી લઈએ. કોન્સ્ટેબલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન ઓગસ્ટ પહેલું અઠવાડિયું. કોન્સ્ટેબલ પરિણામ ઓગસ્ટ એન્ડ કે સપ્ટેમ્બર શરૂઆત. અને પીએસઆઈ પરિણામ સપ્ટેમ્બર એન્ડ સુધીમાં. અને આ માહિતી દીપક રાજાણી દ્વારા અને ભરતી બોર્ડના આંતરિક સૂત્રો આધારિત છે એમ કહેવાય છે. હા, અને અંતે એક વિચારવા જેવો મુદ્દો પણ છે. જો આ બંને પરિણામ, કોન્સ્ટેબલ અને પીએસઆઈ, આટલા નજીક આવવાના હોય તો જે ઉમેદવારોએ બંને પરીક્ષા આપી છે એમના માટે શું? હા, એ પણ એક પ્રશ્ન છે. એમના માટે આ સમય થોડો વધુ ચેલેન્જિંગ હોઈ શકે. પરિણામની રાહ જોવી, પછી કદાચ બંનેમાં પાસ થાય તો નિર્ણય લેવો. આ બધું જે માનસિક દબાણ છે એને કેવી રીતે સારી રીતે હેન્ડલ કરવું? વેબસાઇટ ચેક કરવા ઉપરાંત માનસિક શાંતિ માટે શું કરી શકાય? આના પર ઉમેદવારો વિચારે તો કદાચ ફાયદો થાય.